નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા સુદ નોમ, સોમવાર, તારીખ 1/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. સાંજે 7:54 સુધી વૃશ્ચિક અને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને મિત્રો, આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં લાગણી બતાવજો, પણ જ્યાં જરૂર છે ત્યાં સ્વભાવ થોડો કડક કરીને ચાલશો તો જીવનના વ્યવહારો ખૂબ સરસ રીતે સાચવી શકશો. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. સાંજે 7:54 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજનું જન્મેલું બાળક સ્વભાવમાં ગુસ્સાનું અને લાગણીનું પ્રમાણ બરાબર જાળવીને ચાલશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં સંઘર્ષ માનવીને થકવી નાખે છે, પણ આ જ સંઘર્ષ માણસને જીવનમાં એક અનુભવી બનાવે છે. અને અનુભવથી મોટો કોઈ ગુરુ નથી, એ બી આપણને ખબર જ છે. તો મિત્રો, જીવનમાં સંઘર્ષ કરવામાં ક્યારેય પાછા ન પડતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત કોઈક માણસ બેહોશ થઈ જાય અને હોશમાં ન આવતો હોય ને ત્યારે મરીને વાટીને કપડાં ગાઢ ચૂરણ બનાવવાનું, એકદમ બારીક પેલી ચીકણી જેવું. અને એ મરીનું ચૂર્ણ થોડુંક એકદમ મગના દાણા જેટલું લઈને માણસના નાકમાં ફૂંકવું જોઈએ. તો છીંક આવે અને આવો માણસ જે બેભાન અવસ્થામાં હોય ત્યાંથી એ ભાનમાં આવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા સદ્ગુણોનો ઉપયોગ કરીશું, કારણ કે સદ્ગુણ વિના સુંદરતા પણ નકામી સાબિત થાય છે. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રગતિનો દિવસ છે. ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ આજે તમને મળતું દેખાય છે અને એનાથી તમે આજે ઘણી સારી પ્રગતિ કરી શકશો. આજે દાંપત્ય જીવનમાં શાંતિ જાળવી રાખજો અને વિચારો પોઝિટિવ રાખીને ચાલશો તો સફળતા મોટી થતી જશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને આ તક ઝડપવામાં તમે તમારામાં રહેલા કૌશલ્યને કામે લગાડશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે આર્થિક બાબતમાં, ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં ખૂબ સંભાળીને આગળ ચાલવું. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે શેર બજારથી દૂર રહેવાનું છે. આજે નાણાકીય બાબતમાં કંઈક નાનો મોટો ફેરફાર આવવાની શક્યતા છે. અને જો આપણે શેર સટ્ટામાં ભાગ લઈએ અને જો પૈસા હારી જઈએ તો મોટું પરિવર્તન પણ આવી શકે છે. તો આજે શેર સટ્ટાથી બને એટલું અંતર જાળવીને ચાલજો. આજે સામાજિક કામોમાં ઘણો ખરો સમય પસાર કરવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, તમે પહેલેથી જે પાળ બાંધી રાખી છે એને કારણે તમારા જીવનનો ઘણો મોટો ભાગ આજે બચી શકે છે. ભૂતકાળમાં જ્યારે આપણે આપણી તૈયારી કરી લઈએ ને ભવિષ્યની, ત્યારે ભવિષ્યમાં ચિંતાઓ ઓછી સતાવે છે. તો કર્ક રાશિવાળાએ ભૂતકાળમાં બાંધેલી પાળ આજે પાણી વહેતા અટકાવી જાય. આજે આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ આવતું દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે. આજે આવક વધારી શકાશે. આર્થિક પાસાઓને મજબૂત બનાવી શકાશે. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ચળકતો પીળો. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે. પ્રવાસમાં સફળતા મળતી પણ દેખાય છે. આજે જે કારણોસર તમે જે કામ માટે પ્રવાસ કરશો એ કામ સરળતાથી પૂરું કરી શકશો. આજે છે ને કન્યા રાશિવાળાએ વાણીમાં મીઠાશ રાખવાની છે. તો આજે ઘણા બધા કામ સહેલા થઈ જશે અને જલ્દી પૂરા થશે. આજનો શુભ રંગ આછો પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક ભીંસ વધતી દેખાય છે. આજે ખોટા ખર્ચાઓ તમારી બચત સુધી પહોંચી શકે છે. બચતને તોડવી પડે એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. આજે કૌટુંબિક વાતાવરણ થોડું મતભેદવાળું રહેવાની શક્યતા છે, તો ત્યાં ધીરજ રાખજો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરવો નહીં. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. વધારે પડતો આત્મવિશ્વાસ આજે તમને નુકસાન પહોંચાડી શકે છે, તો આ બાબતે થોડી કાળજી રાખજો અને જેવો સમય તે રીતના વિચાર કરીને પછી આગળ ચાલશો તો આજે બચી શકાય. નોકરિયાતોને કાર્યક્ષેત્રમાં આજે નવી જવાબદારી સોંપવામાં આવે તો કામનું ભારણ વધશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે નવા સંબંધો બંધાતા દેખાય છે. નવા સંબંધો જીવનમાં આગળના સમયમાં ઉપયોગી સાબિત થાય. આજે સકારાત્મક વિચારોની સાથે ચાલશો તો જીવનમાં સારી સફળતા મેળવી શકાય. આજે ઈષ્ટ પરની તમારી શ્રદ્ધા વધતી હોય ને એવો અનુભવ થશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોઝિટિવ વિચારોથી કરવાની છે અને સકારાત્મક વિચારો સાથે શરૂ કરેલો દિવસ આજે સારી સફળતા અપાવી જાય. આજે કોઈ મહત્ત્વના કામમાં તમારે નિર્ણય લેવાનો હોય તો તે લઈ શકો અને એનાથી આગળ વધી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે કરકસર કરીને ચાલવાનું છે. આજે કરેલા ખોટા ખર્ચા જીવનમાં મુશ્કેલી સર્જી શકે છે. આજે મહત્ત્વના કાર્યોમાં જો ધ્યાન નહીં રાખીએ તો ખાતર પર દિવેલ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. આજે વાહન ચલાવો તો નાની ઈજાઓ ન થાય એની કાળજી રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે આરોગ્યને સાચવવાનું છે. દાંપત્ય જીવનમાં ખટાશ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. આજે ધારેલું કામ વિલંબથી થાય, થશે ખરું પણ એમાં વિલંબ આવશે તો ત્યાં પણ તમારે ધીરજ રાખવી પડશે, અકળાતા નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.